હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં. તો આજ સવારમાં કપાસ વીણવા બધા આવી ગયા, ટાબરિયા અને બધા સાથે. તો આ બાજુ વિશ્વાસ જુઓ ને આ બાજુ મેડમ પણ વેણવાનું ચાલુ થઈ જાય. મેડમ આપણાથી આજે રિહાણા હા, કેમ કે આપણે કપાસ વેણવા લાયા એટલે મેડમને કોક રિહાઈ ગયા આપણાથી, એટલે બોલતા છે નહીં. આ બાજુ પહેલું એક ખાલી ઊભું હ, બીજું બધા કોમ કરે હ. પહેલું તું કોમ નહીં કરતો કાલે હા ને મેડમ શીખર છે આપણાથી રિહાણા ખબર નહીં પડતી. ફેમિલી કપાસ વીણતા તો થાક લાગી ગયો, તો સોય આપણી કંજીના સોય બેઠા છીએ. સાહેબ જે નાસ્તો લેવા પરેકા લેવા, કારણ કે ભૂખ લાગી ગઈ. કોમ કરીએ એટલે વધારે ભૂખ લાગે ને. મારા કુલદીપભાઈ કેવા થર્મોસ ઉપર બેઠા છે અને અમારે હે ને પાલું લાવવાનું ભૂલી ગયા એટલે પાણી પીતા ફાવતું નહીં. તો હવે હે ને કેલ બહુ ઊંચો કરવો પડશે, એટલે અમે નવિયા બેન હે ને પાણી પીસી ચપી ને. કુલદીપભાઈને કેવી મજા આવી ગઈ હાથ તો જો નહીં બાબુ. તો સાહેબ પરેકો લેવા જઈએ, તો પરેકો લઈને હટાહટ આવી તો આપણે નાસ્તો કરી પાછા કપાસ વીણવા ચાલુ થઈ જઈએ. તો ફેમિલી જોઈએ તો સાહેબ ને બધા અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. પરેક આવી ગયા હે ને મસ્ત એવો ઠંડો ઠંડો પવન હે ને. ભૂખી બરાબરની લાગી હે ને. તો વળી ટિફિન લઈને આવ્યા ખાવા માટે. તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી પાછો કપાસ વીણ. બરોબર ના ભૂખ્યા થાય ને એટલે શાક રોટલો ખાવાની મજા આવે, અને થોડા ભૂખ્યા હોય તો નાસ્તો કરવાની મજા આવે. તો નાસ્તો લાયા ને નાસ્તો કરીએ ઠંડા, અને બરોબરનો તડકો તપશે એટલે ખાવાનું ખાશે. તો આજ બધો કપાસ વેણી લેવાનો. હા ભલે હોત થતી, કારણ કે ઘરે બધું કામ કરીને આવે એટલે ઘરે ચિંતા જેવું છે. મેડમ એટલે રિહાણા આપણાથી ચમ કપાસ વીણવા લાયા એટલે સવારમાં બોલતા નતા. તમે હવારમાં કશું ફટાફટ કોમ નહીં કરાવતા. હા પપ્પા કોમ કરાવે હોત ને તને આગા પાછું ના કોમ કરાવે. આગા પાછું એટલે શાક રોટલું હું કરું, ગોદરા લઈ લો, આગા પાછું વસ્તુ મેક દો, કોમ કરો. પછી ફટાફટ આપણે કપાસ વીણવા આવવાના થાય ને. કુલદીપભાઈ જો બધા ભૂંગળા હે ને હાથમાં લગાવી દીધા. ફટાફટ હેડો આપણે નાસ્તો કરીએ ને તો વિડીયોમાં નાસ્તો ખલાસ થઈ જાય. એ મજૂરી હેડો ફટાફટ કોમ કરવા. પાણી પી લઈએ અમે. પાણી પી લો. નહીં, પાણી પીવા માટે પાલું તો લાયા નહીં. આ ઢોકણું ખોલ ને ઉપર પી લઈએ ફટાફટ. એમાં રોટલો હા, પણ ઉપરલા ઢોકણામાં આ ત્રણમાં ચારમાં હું બધામાં હા. શું શું હોય? બેમાં દાળ ને બેમાં રોટલા. આ ઉપરલા ઢોકણા, બેમાં રોટલો. આ ઉપરલા ઢોકણા, રોટલો લા ઢોકણામ ઢોકણામાં કોઈ નહીં. ઢોકણા જ પી લઈએ ને. ખાઈ ગયો, બધું ખાઈ ગયો. તો આજે હે ને પાલ બોલાવવાનું ભૂલી ગયા છીએ, તો દેશી જુગાડ કરી સાહેબ. કુલદીપ ને પોણી આલો. મસ્ત મજા આવી ગઈ એકદમ. ઘર કરતી ખેતરમાં ખાવાની મજા આવી જાય. પડેકા હતા, પરેકા હતા એટલે જ મજા આવી. શાક રોટલા ઓછા મજા આવે. બહાર ખાવાની મજા આવી જાય. હોટલમાં તો સાહેબ આપણને હોટલમાં લઈ જાય ખાવા. તો કપાવે ડાયરેક્ટ હોટલમાં, કપાવે એકીને ડાયરેક્ટ હોટલમાં ખાવા. પંજાબી થાળી ને આજે આપણે ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા, તો ખેતરમાં ખાવાનો આનંદ લેવો તો. તો જોઈએ કહો આપણે ઠંડી મસ્ત મજાની છાશ લાવી છે ને હવે દાળ ને બાજરીના રોટલા ઘરથી લઈને આવ્યા તો ખાવાનું ચાલુ કર્યું. તો હાલો બધા ખાવા. ખેતરમાં ખાવાનું હોય એટલે અલગ જ મજા હોય. ઘેર આપણને ઓછું ભાવ, પણ ખેતરમાં કોમ કરીને કોઈ ભાવે. ફેમિલી જોઈએ કહો વાહન લીધા વગર પૂરતા વાહન નહીં લાયા એટલે કોમ્પ્રોમાઇઝ વિશ્વાસ કર્યો.
ખેતરમાં ખાવાની મજા કોક અલગ જ હોય. મેડમ તો બોલતા નહીં કેમ કે મેડમને ભૂખ બરોબર નહીં લાગી છે. પેલા તો ઉભા જ જાય ને આ બાજુ કુલ્લું જોઈ શકો. હું પહેલું દીદીમાં બેસી જા ને. ઘર જેવું જોવો ખાવાનું. આ બે જા તો पंजाबी तारी क्या પંજાબી તારી ને pero que रे માટી પેલા વાળી પંજાબી તારી. તો હેડો ફેમિલી જમી લઈએ. તો આપણે તો હજુ શાક રોટલો પટ્યો નહીં. મેડમને ડાયરેક્ટ જ પડીકા ખાવાનું ચાલુ કરી દીધું છે. હજુ કાલે વીણવા આવે એવું લાગે છે. આવું પડશે. કામ અમારું સ્લોલી થાય બેહી થાય એવું થાય એટલે તો કાલનો દાડો આપવો પડશે કપાસ વીણવા. આજે વીણા એટલો વીણીએ ને કાલે બીજો. ને કાલે મેડમનો કોઈક અલગ પ્લાન છે. કાલે શું બનાવું? કાલ ઉપર જાય વરસાદ આવી જાય તો આ ના થઈ જાય તો જોઈએ કાલ ઉપર જાય ને તો કાલે વિચાર બાજરીના રોટલા ને દહીં. પણ કાલે બધી સગવડ સાથે આપવું. ને ઘરે જે વસ્તુ હોય એ વસ્તુની વેલ્યુ ના હોય ને જે અહીંયા અમુક થોડો તમે આગા પાછું તો તમને ના મળે એટલે વેલ્યુ થાય. તો આજે બધા પોણી માટે લડાયા ચારે જણા. પોપા થઈ ગયું પાણી નહીં લાયા. ને આજે બહુ જ મજા આવી ગઈ. ધોળ્યું કા દે કોને હાથ બાદ ધોવા થાય તે આ પહેલું ને હાથ થાય પકડાવો. હજુ મારે પીવાનું છે. મંગુ છોકરાને પેલા કેવડાવી कोई खींचा मन કશું નહીં ખીચા બીચા. તમે મંગુ છોકરાને આયો તાનું કશું કામ કર્યું નહીં મફતનું ખાધું વગર. ને આવી એક શું કહે તમે ખીચામ કો કાચવાન મમ જો હાલ મફતે કાઢો ને હજુ ખીજાય ફેદે. ગોળ લાસો ગોળ ચટણી બાજરીનો રોટલો દહીં હટાડી દઉં પછી વરગાડ 10 વર્ષથી તો અડગ્યો. જઈ જઈ જતો નકલ વરગાડ આવશે શું કહે ગળવા બસ હવે કેટલું પીવાનું તીકું આગ્યો પણ પોટી ફૂટી જાય. હવે માર તાકાત નહીં હો. તો અહીંયા આપણે ખાતા હતા ને ખિસકોલી આવી જઈએ રોટલો ખાઈ તો અહીંયા આપણે વધે રોટલો નાખી દઈએ એટલે શું કીડીઓ ખાઈ જાય ખિસકોલાઈ ખાઈ જાય. 2 ખિસકોલા હતા ઉપર. ફટાફટ વેણવાનું કા અંધાર્યું અંધારી ના આવી હો વાદળો ચોઈ નતો અને કપાસ વેણવાનું ચાલુ કર્યું એટલે વાદળો આવી ગયા. ફટાફટ ઠંડો પોટ થયો થોડી વાર આરામ કરી ખાઈને તો તરત વેણા એમ લાગતું નહીં અને આફળો ચડ્યો ને એવું લાગે. કુલદીપ તો એકલી મોજમાં જ છે જો બપોલા જેવા થઈ જાય ખાઈ પી એટલે બાઈક ઉપર બેસી જાય મસાલો ખોઈ બેઠા બેઠા. હો ખોવા ભાઈ ના ચાલો મસાલો તો ફેમિલી શાંત થઈ ગઈ હવે બપોરે પાછા તડકો હતો તો ઘરે જતા રહ્યા બધાએ ને પાછા રાંધી બાંધીને પાછો ઠંડા પોના આપણે પાછો કપાસ વીણવા આવી ગયા છીએ. તો સાહેબ બેઠા બેઠા કપાસ વીણે ને આપણે હવે કપાસ વીણવા માંડીએ. તો ફેમિલી આવી ગયા ઘરે ને ઘરે આવીને નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા પાછા અને આ તો થાકી બાકી જઈએ એટલે ફટાફટ ઊંઘવાની તૈયારી થાય. આજનો બ્લોગ કોક આવડ્યો તો તમને બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં.